પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી એમ કે ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સફાઈ માટે વાલીઓ પાસેથી 10 થી 20 રૂપિયાનું અનુદાન માંગવામાં આવી રહ્યું છે। નજીકમાં જ વર્ષો જૂની ખાનગી કંપની આવેલી છે। આ ખાનગી કંપનીની ડસ્ટ વધુ પ્રમાણમાં ઉડતી હોવાથી શાળાની ટાઇલ્સ છે તે ખરાબ થઈ રહી છે। શાળાની સ્વચ્છતા વધુ સારી રહે તે માટે વાલીઓની બેઠક કરવામાં આવે છે અને સ્વૈચ્છિક અનુદાન આપવા માટે જણાવવામાં આવે છે અને શાળાના વાલીઓ જે બાળકો અભ્યાસ કરે છે આ વાલીઓ પણ 10 થી 20 રૂપિયાનું સ્વૈચ્છિક અનુદાન આપી રહ્યા છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે સરકાર તરફથી સરકારી શાળાઓમાં સફાઈ માટે પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી। તેના કારણે શિક્ષકોએ વાલીઓની બેઠક કરવી પડે છે અને અનુદાન આપવા માટે જણાવવામાં આવે છે। વાલીઓ શૈક્ષિક રીતે શાળાની સ્વચ્છતા માટે અનુદાન તો આપી રહ્યા છે, પણ સરકાર દ્વારા ગુજરાતની જે શાળાઓ છે તેમના ઓરડા મુજબ સફાઈ માટે ગ્રાન્ટ આપવી જોઈએ, જેથી શાળા વધુ સ્વચ્છ બની શકે। એમ કે ગાંધી શાળાના આચાર્યએ એવું પણ જણાવ્યું છે કે સરકાર તરફથી દર મહિને 5,000 રૂપિયા સફાઈ માટે આપવામાં આવે છે, પરંતુ એમ કે ગાંધી શાળાની કેપેસિટી જોઈએ તો 27 ઓરડા છે, 3 લોબી છે, વિશાળ પટાંગણ છે। આ તમામની સફાઈ માટે એક વ્યક્તિથી ન થઈ શકે, એમના માટે વાલીઓની સહેમતીથી 10 થી 20 રૂપિયાનું અનુદાન માંગવામાં આવી રહ્યું છે। આવો સાંભળીએ આ શાળાના આચાર્ય શું કહી રહ્યા છે 10 થી 20 રૂપિયાનું અનુદાન માંગવા બાબતે। નમસ્કાર, મારું નામ ચાણક્ય ભારદ્વાજ છે। હું શ્રી એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે કાર્યરત છું। અમારી શાળાની અંદર અમારી શાળામાં અત્યારે 1150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને અમારી શાળાનું જે બિલ્ડિંગ છે એમાં 27 રૂમ, 3 લોબી અને G+2 ફોર્મનું આ અમારું આખું બિલ્ડિંગ છે। વિશાળ સ્ટેજ છે આગળ વિદ્યાર્થીઓ માટે। હવે આમાં સફાઈ બાબતે જે પ્રશ્ન આવ્યો છે એ સંદર્ભે અમારે સરકારશ્રીમાં નિયમ અનુસાર દર મહિને 5,000 મુજબ સરકારશ્રીમાંથી સફાઈ પેટે ગ્રાન્ટ આવે છે, પરંતુ આટલા વિશાળ પરિસરની સફાઈ અને સ્વચ્છતા જાળવવી એ 5,000 રૂપિયામાં થોડું અઘરું થતું હતું। એટલે વાલીઓ અને વાલી મંડળને સાથે મળી અને એવો નિર્ણય કરેલો કે ભાઈ દર મહિને આટલી મોટી સંખ્યા છે તો દર મહિને 10-10 રૂપિયા ભેગા કરી અને આપણે લોકભાગીદારી ભેગી કરી અને શાળામાં સ્વચ્છતા અને સુઘડતા જળવાઈ રહે એ બાબતે પ્રયત્નશીલ થવું જોઈએ। આમાં કોઈ પણ વાલીને કે એને ફોર્સ કરવામાં આવતો નથી અને જે વાલી છે એ પોતાના ઈચ્છા મુજબ શાળાને પોતાનું દાન આપે છે અને બધા બહુ સહયોગથી આ બાબતે તત્પરતાથી કાર્યરત છે। હા, આ બાબતે આગળ SMC દ્વારા ગ્રાન્ટ માટેની અને સફાઈની વ્યવસ્થા થઈ જાય, ગ્રાન્ટ બાબતે કે ગ્રાન્ટ વધારવી અથવા કોઈ માણસની નિમણૂક થઈ જાય એ રીતે વ્યવસ્થા બાબતે અગાઉ SMC દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ એ બધું જે છે એ સરકારશ્રીના ધારાધોરણ કે એમના જે પોલિસી બેઝ પ્રશ્નો છે એના આધારિત છે, પરંતુ એમાં બાળકો ક્યાંય સર્વાઈવ ન કરે, કારણ કે અમારી બિલ્ડિંગ તરફ જે બિલ્લાથી આવતી સતત જે બ્લેક કલરની ડસ્ટ છે એના કારણે સતત બિલ્ડિંગને જે ગંદકી ઊભી થાય છે એના સમાધાન માટે પછી વાલીઓને બધા ભેગા થઈ અને એક આવો નિર્ણય લીધેલો છે।